નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ઘરમાં બનતી રોટલી તમારું નસીબ બદલી શકે છે। તે કઈ રીતે આપણું નસીબ બદલી શકે છે તે આપણે આ વિડીયોમાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, રોટી, કપડાં અને મકાન એ દરેક મનુષ્યની પ્રથમ જરૂરિયાત છે। રોટલીને લગતા કેટલાક ઉપાય આશ્ચર્યજનક છે। તો આવો આપણે જાણીએ આ વિડીયોમાં રોટલીના 8 ઉપાયો જાણવાના છીએ। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો તેમાં પહેલો ઉપાય છે, ઘરના રસોડામાં પહેલી રોટલી શેક્યા પછી તેમાં શુદ્ધ ઘી નાખો અને તેના 4 ટુકડા કરો। પછી દરેક ટુકડા પર ખાંડ અને ગોળ નાખો। તેમાંથી એક ગાયને આપો, બીજો કૂતરાને આપો, ત્રીજો કાગડાને આપો, ચોથો ભિખારીને આપો। આમ કરવાથી શું ફાયદો થશે? તો ગાયને રોટલી ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે। કૂતરાને રોટલી ખવડાવવાથી દુશ્મનાવટ હોય તે દૂર થાય છે। કાગડાઓને ખવડાવવાથી પિતૃદોષ અને કાળસર્પ દોષ દૂર થશે। અને ગરીબ અથવા ભૂખ્યા વ્યક્તિને ખોરાકનો છેલ્લો ટુકડો ખવડાવવાથી આર્થિક સ્થિતિ છે તે સુધરે છે, પરેશાનીઓ છે તે દૂર થાય છે। હવે આપણે બીજો ઉપાય જાણીએ કે જો શનિ તમારા જીવનમાં કષ્ટ આપી રહ્યો હોય અથવા તો રાહુ કેતુનો અવરોધ આવી રહ્યો હોય તો રોટલીનો આ ઉપાય તમારા માટે ઉપચાર સમાન સાબિત થઈ શકે છે। આ બધા ગ્રહોની અશુભતા દૂર કરવા માટે કાળા કૂતરાને રાત્રે બનાવેલી અંતિમ રોટલી પર સરસવનું તેલ લગાવીને ખાવા માટે આપો। જો કાળો કૂતરો ઉપલબ્ધ ના હોય તો કોઈ પણ કૂતરાના બચ્ચાને ખવડાવવાથી આ ઉપાય કરી શકાય છે, જેથી તમારા જીવનમાં શનિ, રાહુ, કેતુનો અવરોધ હોય તો તે દૂર થાય છે। ત્યારબાદ આપણે ત્રીજો ઉપાય જાણીએ તો આપણા ધર્મમાં મહેમાનને દેવની જેમ માનવામાં આવે છે, પછી તે ધનિક હોય કે સામાન્ય માણસ હોય। જો કોઈ ગરીબ અથવા તો ભિખારી તમારા ઘરના દરવાજા પર આવે તો શક્ય હોય તો તેને ભોજન કરાવવું અને બને તો તેને રોટલી પણ પીરસવી અને પોતાના હાથે જ તેને પીરસો। તેમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ તેમાં સુધારો આવશે। ત્યારબાદ બીજો ઉપાય જોઈએ। જો તમામ પ્રયત્નો કરવા છતાં સફળતા તમારા કદમ નથી ચૂમી રહી તો રોટલીનો આ ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે। રોટલી અને ખાંડ મિક્સ કરો અને કીડીઓના દરની આસપાસ તેના નાના નાના ટુકડા કરીને મૂકો। આ ઉપાયથી તમારા અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે। તો મિત્રો, આ ઉપાય એ એકદમ સરળ છે। તમારે રોટલીના નાના નાના ટુકડા કરી તેમાં ખાંડ મિક્સ કરવાની અને તેને કીડીનું જે દર હોય તેની આસપાસ તમારે તે વેરી દેવાનું રહેશે, જેથી કીડી તેને ખાઈ શકે। તેનાથી તમારે જે સફળતા તમને નથી મળી રહી તેમાં તમને સફળતા મળી રહેશે। ત્યારબાદ આગળનો ઉપાય છે, જો તમારા ઘરની શાંતિને કોઈની નજર લાગી ગઈ હોય, ઘરમાં રોજ ઝઘડા થતા હોય તો તમારે રોટલીને લગતા ચમત્કારિક ઉપાય અજમાવવા જ જોઈએ। જ્યારે તમે બપોરે તમારા રસોડામાં પહેલો રોટલો શેકતા હોય ત્યારે તેને ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે અલગ કાઢો અને તેને જમતા પહેલાં ગાય અને કૂતરાને ખવડાવવાનો પ્રયાસ કરો, જો શક્ય હોય તો। અને જો શક્ય ના હોય તો જમ્યા પછી પણ ખવડાવી શકાય। આમ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને સમૃદ્ધિનો વાસ થાય છે। ત્યારબાદ આગળનો ઉપાય છે, જો કારકિર્દી અવરોધાય છે, નોકરી ઉપલબ્ધ ના હોય તો આ ઉપાય તમારા માટે જ છે। બાઉલની નીચેથી ત્રીજા નંબરની રોટલી લો, તમારી મધ્યમ આંગળી અને તર્જની આંગળી એટલે કે મોટી આંગળીએ તેલના બાઉલમાં એકસાથે ડૂબાડી દો। હવે એ રોટલી પર બંને આંગળીઓની રેખા દોરો। હવે આ રોટલી કાંઈ બોલ્યા વિના 2 રંગના કૂતરાને ખવડાવો। જો આ ઉપાય ગુરુવાર કે રવિવાર કરવામાં આવે તો તમને કારકિર્દીમાં જે દરેક અવરોધો આવતા હોય તે દૂર થાય છે। તો મિત્રો, આ હતા રોટલી ખવડાવવા માટેના ઉપાયો અને ઘરમાં બનતી રોટલી તમારા
નસીબ કઈ રીતે બદલી શકે તેના ઉપાયો. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી મળી રહે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.